સમાચાર સુરતથી ઝીંગા તળાવ પર ગેરકાયદેસર માછીમારી કરતા લોકો પર કલેક્ટરે તવાઈ બોલાવી છે। સુરતના ઓલપાડમાં ગેરકાયદે ઝીંગા તળાવના માલિકો પર કલેક્ટરે કાર્યવાહી કરી છે। ઓલપાડમાં ગેરકાયદે ધમધમતા ઝીંગા તળાવ દૂર કરવા કલેક્ટરે આદેશ આપ્યો છે। 14 ગામના ઝીંગા તળાવના માલિકોને નોટિસ પણ ફટકારાઈ છે। સુરતના ઓલપાડમાં ધમધમતા ગેરકાયદે ઝીંગા તળાવ પર કલેક્ટરે તવાઈ બોલાવી છે। 11 ગામના ઝીંગા તળાવના માલિકોને કલેક્ટરે નોટિસ પણ ફટકારી છે અને 15 દિવસમાં ગેરકાયદે ઝીંગા તળાવ તોડી પાડવાના આદેશ પણ કર્યા છે। કીમ નદીના પટમાં ધમધમી રહેલા ઝીંગા તળાવને જો 15 દિવસમાં નહીં હટાવવામાં આવે તો તમામ ઝીંગા તળાવના માલિકો સાથે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। ઓલપાડ તાલુકાના મંદરોઈ, દાંડી, કુડિયાના, કપાસી, કુવાદ, સરસ, ઓરમા, મોર, દેલાસા, નેશ, કછોલ, હાથીસા, લવાસા અને તેના ગામમાં આવેલા ઝીંગા તળાવના માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે અને 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।